ગયા વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુતભાર ઘનતાઓ અંગે જાણકારી મેળવી ગયા હતા. હવે આપણે એ વિદ્યુતભાર ઘનતાઓને ઝડપથી એક વખત રિવાઇઝ કરી લઈએ કે ભાઈ વિદ્યુતભાર ઘનતા વિદ્યુતભાર ઘનતાઓ ત્રણ પ્રકારની હતી આપણે જોઈ ગયા હતા. પહેલી વિદ્યુતભાર ઘનતા હતી રેખીય વિદ્યુતભાર ઘનતા. ઓકે, બીજી હતી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. અને ત્રીજી હતી આપણી કદ વિદ્યુતભાર ઘનતા. રેખીય વિદ્યુતભાર ઘનતાને આપણે લેમ્ડા વડે દર્શાવી ગયા હતા અને એનું આપણે ફોર્મ્યુલા લખ્યું હતું ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ. એટલે કે આના પરથી આપણે એમ કહી શકીએ કે ભાઈ એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા કહે છે. એનો SI એકમ કુલમ મીટર ઇન્વર્સ છે. ઓકે, તો એમાં સમાયેલો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ, સૂક્ષ્મ ખંડમાં સમાયેલો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ. એના પરનું આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોઈ ગયા હતા. તો વેક્ટર E = 1/4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટિગ્રેશન રેખીય સંકલન L લેમ્ડા dl upon r dex square into r dex caret. આ વિદ્યુત ક્ષેત્ર હતું. એવી રીતે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાને આપણે સિગ્મા વડે દર્શાવી ગયા હતા. અને સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ. જ્યાં ડેલ્ટા એસ શું છે? એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુતભારને આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા કહીએ છીએ. તેનો SI એકમ શું હતો? તેનો SI એકમ કુલમ મીટર ઇન્વર્સ 2 હતો. સૂક્ષ્મ પૃષ્ઠખંડમાં સમાયેલો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ થાય. હવે આ સમગ્ર પૃષ્ઠના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે નોંધી ગયા હતા. વેક્ટર E = 1/4 પાઈ એપ્સિલોન નોટ પૃષ્ઠ સંકલન. S એટલે શું? પૃષ્ઠ સંકલન. પછી શું લખી ગયા હતા? સિગ્મા ds upon r dex square into r dex caret. તો આ હતી આપણી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. ત્યારબાદ આપણે જોઈ ગયા હતા કદ વિદ્યુતભાર ઘનતા. તો કદ વિદ્યુતભાર ઘનતા કોને કહીશું? તે કે એકમ કદ દીઠ રહેલા વિદ્યુતભારને એટલે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા v. એકમ કદ દીઠ રહેલા વિદ્યુતભારને કદ વિદ્યુતભાર ઘનતા ρ કહે છે. હવે એનો SI એકમ શું હતો? તો એનો SI એકમ હતો કુલમ મીટર ઇન્વર્સ 3. હવે એ સૂક્ષ્મ કદ ખંડમાં સમાયેલો વિદ્યુતભાર જો આપણે જાણવો હોય તો ρ * ડેલ્ટા v કરવો પડે. એકમ કદે આટલો તો ડેલ્ટા v એ કેટલો? તો ρ ડેલ્ટા v. હવે એની સાથેના વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વેક્ટર E = 1/4 પાઈ એપ્સિલોન નોટ કદ સંકલન વેક્ટર v બરાબર થશે શું? ρ dv upon r dex square into r dex caret. તો આ ગઈ આપણી વિદ્યુતભાર ઘનતાઓ. ગઈકાલે એટલે કે લાસ્ટ લેક્ચર વિડિયો લેક્ચરની અંદર આપણે આ ત્રણ બાબતો જોઈ ગયા હતા. આટલી બાબતને આપણે સારી રીતે યાદ રાખીએ તો આપણો ટોપિક ક્લિયર થઈ જાય. ઓકે, તો ગયા વિડિયો લેક્ચરમાં આપણે ઝડપથી શું કરી લીધું? રિવિઝન કરી લીધું. હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ગૌસનો નિયમનો અભ્યાસ કરવાના છીએ. શાનો અભ્યાસ કરીશું આપણે? ગૌસના નિયમનો. તો ગૌસનો નિયમ શા માટે શીખીએ? પહેલા તો પ્રશ્ન એ થાય તો ગૌસના નિયમની જરૂરિયાત કેમ ઊભી થઈ? કે ભાઈ અગાઉ આપણે વિદ્યુત ફ્લક્સ અંગે ગૌસનો નિયમ ખરેખર શું બતાવે છે આપણને? કે સમમિત પદાર્થો સાથે કે અસમમિત પદાર્થો સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આપણે વિધાઉટ એની કોઈ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન, કોઈ પણ પ્રકારની ગાણિતીય ગણતરી કર્યા સિવાય આપણે સીધું ફટાફટ
વિદ્યુત ફ્લક્સ કાઢી શકીએ. એટલે કે કુલમ્બનો નિયમ અને સંપાતપણાના સિદ્ધાંત પરથી આપણે ફ્લક્સ જે મેળવી ગયા. તો ગાણિતીય સંકલ્પનામાં ફ્લક્સનું ફોર્મ્યુલા આપણે જોઈ ગયેલા phi ઇન્ટિગ્રેશન વેક્ટર E ડોટ dA. એટલે કે જો આપણે કુલ ફ્લક્સ જાણવું હોય તો ફ્લક્સ phi બરાબર આપણે આ પણ લખતા હતા EA cos θ. તો ફ્લક્સ કેટલી બાબતો પર આધાર રાખે છે? વિદ્યુત ક્ષેત્ર પર, ક્ષેત્રફળ સદિશ A પર અને તેમની વચ્ચેના ખૂણા પર. ઓકે, EA cos θ. તો phi બરાબર EA cos θ. તો આ બધાની અંદર આપણે અદિશ ગુણાકાર કરવો પડે તો કે phi બરાબર વેક્ટર E ડોટ વેક્ટર A. અદિશ ગુણાકાર. અને આવી અદિશ ગુણાકારની ગણતરીઓ ઘણી લાંબી અને કંટાળાજનક છે. પરિણામ સ્વરૂપે સાયન્ટિસ્ટ ગોસે આપણને એક ખૂબ સરળ એક નિયમ આપ્યો. એ નિયમને આપણે ગાઉસના નિયમ તરીકે ઓળખીએ છીએ. ગાઉસે શું કીધું કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠમાં ઘેરાયેલા વિદ્યુત ભાર Q અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર બરાબર હોય છે. હવે નિયમોની સાબિતી તો હોતી નથી, પરંતુ આપણે એક ઉદાહરણના આધારે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ગાઉસે આપણને શું કીધું. તો પહેલા આપણી પાસે આ ફ્લક્સની આટલી જાણકારી હોય એ જરૂરી છે. ફ્લક્સ અંગે ઘણા બધા YouTube વિડિયો મેં બનાવ્યા છે, બે વિડિયો બનાવેલા છે. તમે ફરી પાછા એને જોજો એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર થાય. ઓકે, હવે ફ્લક્સ તો માનો કે આપણે એક બિંદુવત વિદ્યુત ભાર લઈએ. એક બિંદુવત વિદ્યુત ભાર Q છે. હવે આપણે જાણીએ છીએ કે બિંદુવત વિદ્યુત ભાર Q ની ચારે બાજુ આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે, એટલે કે બધી ત્રિપરિમાણમાં હશે. એનો અર્થ એ થયો કે તેની આજુબાજુ આપણે આ ત્રિજ્યાવાળો 3D ડાયમેન્શનની અંદર એક ગોળો વિચારીશું. 3D બધી બાજુએ છે, ચારે બાજુએ છે આ. ઓકે, તો આ ત્રિજ્યાનો આ ગોળો છે. આ ગોળામાંથી બહાર આવતું આપણે ફ્લક્સ શોધવું છે. તો હવે આપણે સમગ્ર સમમિતિ, સમગ્ર ગોળાને ધ્યાનમાં ન લેતા એનો એક સૂક્ષ્મ ખંડ લઈશું. આ સૂક્ષ્મ ખંડનો આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? ડેલ્ટા S વેક્ટર છે. અને તેનો ક્ષેત્રફળ સદિશ આ પૃષ્ઠખંડને લંબ કઈ તરફ હોય? ઓલવેઝ બહાર તરફ. હવે આપણે જાણીએ છીએ કે પ્લસ Q ચાર્જ છે તો તેનું વિદ્યુત ક્ષેત્ર બી બહાર તરફ જ હોય. એનો અર્થ એ થાય કે ડેલ્ટા S વેક્ટર અને વિદ્યુત ક્ષેત્ર E બંને એક જ દિશામાં છે. ડેલ્ટા S વેક્ટર અને વિદ્યુત ક્ષેત્ર E વેક્ટર બંને એક જ દિશામાં છે. ઓકે, તો હવે આ સૂક્ષ્મ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ ગાણિતીય રીતે આપણે આવું લખી શકીએ કે ડેલ્ટા phi બરાબર વેક્ટર E ડોટ ડેલ્ટા S વેક્ટર. આવું લખી શકાય. હવે આપણે સૌ જાણીએ છીએ કે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેટલું હોય? તો એ છે આપણું 1/4 પાઈ એપ્સિલોન નોટ 1/4 પાઈ એપ્સિલોન નોટ Q અપોન શું થશે? R² ઇન્ટુ તેની દિશામાંનો એકમ સદિશ r કેરેટ ડોટ ડેલ્ટા S વેક્ટર. આવું લખી શકાય. હવે આપણે સૌ જાણીએ છીએ કે ડેલ્ટા S વેક્ટરની દિશા પણ એ દિશામાં છે. તો આ આપણને સૂક્ષ્મ ખંડ માટે મળી ગયું. માનો કે આખા ગોળા પર આપણે આવા બધા સૂક્ષ્મ ખંડોના કારણે આવા મળતા વિદ્યુત ફ્લક્સો શોધીશું અને પછી આ બધા જ પૃષ્ઠખંડોનો આપણે શું કરી લઈએ? સરવાળો કરી લઈએ. તો આ ગોળાની અંદરથી બહાર આવતું કુલ ફ્લક્સ આપણે મેળવી શકીએ. તો લેટ્સ સી નાઉ હવે આપણે જોઈએ તો હવે આપણે જોઈએ છે કુલ ફ્લક્સ phi. તો કુલ ફ્લક્સ phi બરાબર સમ ઓફ ડેલ્ટા phi. એટલે કે આવા દરેક સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલા ફ્લક્સોનું શું કરી લઈશું આપણે? માનો કે એમાં I = 1 to n આવા સૂક્ષ્મ ખંડો હોય એ બધાનો આપણે શું કરી લઈશું? સરવાળો કરીશું. તો હવે આપણે શું જાણીએ છીએ કે આ સરવાળામાં 1/4 પાઈ એપ્સિલોન નોટ અને Q તો અચળ છે એટલે આપણે એમને ક્યાં મૂકીશું? બહાર મૂકીશું.
એટલે q upon 4 pi epsilon naught સિગ્મા બધા જ ડેલ્ટા s નો સરવાળો કરીએ આપણે તો 1 upon r square into r caret into delta s વેક્ટર. તો હવે ડેલ્ટા s વેક્ટર નું s થઈ જશે અને વેક્ટર s અને બંને એક જ દિશામાં છે એટલે હવે આપણે શું લખીશું q upon 4 pi epsilon naught q upon 4 pi epsilon naught. જો આ બધા જ સૂક્ષ્મખંડો સતત રીતે વિતરિત હોય તો આ સરવાળો સામે આવે સંકલનમાં લખી શકાય માટે phi is equal to ઇન્ટિગ્રેશન કરી દઉં છું તો અહીંયા આવશે 1 upon r square into r caret into s into r caret. હવે આપણે જાણીએ છીએ કે r caret into r caret શું થઈ જાય r caret into r caret 1 થઈ જશે શું થઈ જશે r caret into r caret 1 થઈ જશે. ચલો તો હવે r caret into r caret 1 થશે તો આપણી પાસે રહેશે શું ખાલી ડેલ્ટા s ઇન્ટિગ્રેશન ઓફ 1 upon r square બી અચળ છે ત્રિજ્યા છે એટલે તો હવે આપણે લખીશું q upon 4 pi epsilon naught 1 upon r square ને બહાર કાઢું ઇન્ટિગ્રેશન બહુ લિમિટ નાની લઈ લઈએ તો ds લખાય અથવા ડેલ્ટા s બી લખી શકાય. ચલો હવે આ ds ની જગ્યાએ આપણે શું લખી શકીએ s લખી શકીએ એટલે હવે આપણી પાસે શું થશે q upon 4 pi epsilon naught into 1 upon r square into s. હવે s કોણ છે તો s એ ગોળાનું ક્ષેત્રફળ છે તો ગોળ r square સોરી હવે s એ ગોળાનું ક્ષેત્રફળ છે માટે હવે શું લખી શકાશે q upon 4 pi epsilon naught into 1 upon r square into ગોળાનું ક્ષેત્રફળ કોમન સેન્સ છે આપણે યાદ હોય 4 pi r square. તો અહીંયા આપણે જોયું 4 pi કેન્સલ r square કેન્સલ તો રહ્યું શું તો રહ્યું છે q અને એપ્સિલોન નોટ. તો હવે આપણે કહી શકીએ કે આ બંધ ગાળામાં ઘેરાયેલો વિદ્યુતભાર q અને શૂન્ય અવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર એ બંધ પૃષ્ઠમાંથી બહાર આવતા વિદ્યુત ફ્લક્સ phi બરાબર હોય છે. ઓકે તો હવે ગાઉસનો નિયમ આપણને સમજમાં આવે ઉદાહરણ પરથી કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠમાં ઘેરાયેલા વિદ્યુતભાર q અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર બરાબર હોય છે. હવે જો આ બંધ પૃષ્ઠમાં કોઈ વિદ્યુતભાર હોય છે તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું હોય 0 હોય. માનો કે એ બંધ પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુતભાર ઘેરાતો જ નથી તો પછી તેમાંથી બહાર આવતું ફ્લક્સ શું થઈ જશે 0 કારણ કે q છે એની અંદર. તો હવે આપણે એનું એક એક્ઝામ્પલ લઈએ અને એના આધારે આપણે સમજીએ. તો અહીંયા તમે આને નોટ ડાઉન કરજો પોઝ કરી લેજો પીડીએફ ફાઇલો ની ડિમાન્ડ બહુ ના કર્યા કરો આની અંદર તમે પોઝ કરીને તમે લખી શકો છો તમને જરૂરિયાત હોય તો. ઓકે તો ડેલ્ટા phi બરાબર વેક્ટર e ડોટ ડેલ્ટા s પરથી આપણે આ મેળવ્યું. પહેલા આપણે સૂક્ષ્મ ખંડ માટે લખ્યું છે પછી આપણે બધા ફ્લક્સોનો સરવાળો કર્યો પછી એ સરવાળો સતત હતો એટલે સંકલનમાં લખી દીધું સંકલન ds થઈ ગયું ds નું s થાય અને ગોળાનું સંકલન 4 pi r square થાય એટલે આપણે 4 pi કર્યા r કાઢ્યા. તો અહીંયા તમે જો કે અહીંયા r નો તો કોઈ ઉલ્લેખ જ નથી. એનો અર્થ એ થાય કે અહીંયા વિદ્યુત ફ્લક્સ આપણે આ નાના ગોળામાં ઘેરાયેલો વિદ્યુતભાર ધારીએ કે આમાંથી કાઢીએ કારણ કે વિદ્યુત ફ્લક્સ તો આમાંથી જે બહાર આવવાનું છે તે બહાર આવવાનું ને એટલે ખ્યાલ આવે કે માનો કે નળીના આ આડછેદમાં પાણી જે હોય એ જ પાણી આ આડછેદમાંથી બહાર આવશે કે બીજું બદલાઈ જશે. એટલે અહીંયા આપણે જોઈએ કે અંતર સાથે એને કોઈ લેવા દેવા નથી સમમિતિ સાથે એને કોઈ લેવા દેવા નથી આકાર સાથે એને કોઈ લેવા દેવા નથી. હવે આપણે એ કહી રહ્યા હતા કે જો બંધ પૃષ્ઠમાં કોઈ વિદ્યુતભાર ના હોય તો તેની અંદરથી બહાર આવતું ફ્લક્સ શું આવશે 0 આવશે. ફ્લક્સ એટલે શું પૃષ્ઠમાંથી બહાર આવતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા બીજું કંઈ નવું નથી. ઓકે સો નોટ a rocket science. So I think so you are clear in this topic. હવે આપણે આગળ વધીએ. તો હવે હું તમને શું સમજાવવા માંગી રહ્યો છું કે જો બંધ પૃષ્ઠમાં કોઈ વિદ્યુતભાર ઘેરાતો ન હોય તો એમાંથી બહાર આવતું ફ્લક્સ 0 છે. તો આપણે એક આકૃતિના આધારે એને સમજીએ. માનો કે આપણી પાસે એક સિલિન્ડર છે નળાકાર. આ નળાકારની વક્ર સપાટી નંબર 1 આ નળાકારની વક્ર સપાટી નંબર 2 વર્તુળાકાર સપાટી
સોરી હા એક્સ્ટ્રીમલી સોરી, વર્તુળાકાર સપાટીઓ આ બે, એટલે આ સાઈડનો અને આ સાઈડનો, આ નળાકારની વક્ર સપાટી નંબર 3. હવે વિદ્યુત ક્ષેત્ર E આ તરફ છે, વિદ્યુત ક્ષેત્ર E આ તરફ છે. તો હવે આપણે 3 સપાટીઓ સાથે સંકળાયેલા ફ્લક્સની ગણતરી કરવી પડે. આ જે નળાકારની અક્ષ જે છે એ નળાકારની અક્ષને સમાંતર વિદ્યુત ક્ષેત્ર E છે. તો પહેલા આપણે કુલ ફ્લક્સ જાણવું હશે તો phi બરાબર phi1 phi2 phi3 કરવું પડશે. તો પહેલા phi1 આપણે જોઈએ. તો ફ્લક્સનું મુખ્ય સૂત્ર તો આપણું આ છે, phi વેક્ટર E ડોટ S. S એટલે ક્ષેત્રફળ સદિશ છે. તો હવે અહીંયા આગળ તમે જોશો તો વિદ્યુત ક્ષેત્ર E આ તરફ છે અને આકડો ક્ષેત્ર સદિશ આ તરફ છે, એટલે એકબીજાની કેવા છે, વિરુદ્ધ દિશામાં છે. આનો ક્ષેત્ર સદિશ S1 આ તરફ છે. તો phi1 ની ગણતરી આપણે કરી શકીએ. તો phi1 બરાબર -E S1 થાય. સમાંતર થશે એટલે cos 0 cos phi બરાબર -1 લઈશું, એટલે આપણે આ રીતનું લખી શકીએ. ચલો phi1 આપણને E S1 મળ્યો. હવે આપણે phi2 ની વાત કરીએ. તો phi2 જે છે એમાં વિદ્યુત ક્ષેત્ર અને એનો ક્ષેત્ર સદિશ S2 બંને એક જ દિશામાં છે. જો બંને એક જ દિશા એટલે સમાંતર થાય. તો હવે આપણે આ સૂત્ર પરથી cos 0 ની વેલ્યુ મૂકી દઈએ તો આપણને શું મળશે? E S2 મળશે. હવે તમે જુઓ કે એક જ નળાકાર સમમિત નળાકાર છે તો તેના વર્તુળાકારોનું ક્ષેત્રફળ કેવું હોય? સરખું હોય. એટલે કે S1 બરાબર શું હોય? S2 બરાબર S જ હોય. ઓકે. હવે અહીંયા તમે જોશો તો આનો ક્ષેત્ર સદિશ S3 જે છે અને વિદ્યુત ક્ષેત્ર છે એ પરસ્પર કેવા છે? જો પરસ્પર લંબ છે. એટલે કે phi3 બરાબર શું થશે? E S3 cos 90. અને cos 90 શું થઈ જશે? 0 થશે. તો હવે આપણને કુલ ફ્લક્સ કેટલું મળશે? તો કુલ ફ્લક્સ આપણે અહીંયા આગળ લખી શકીએ. ચલો phi1 ની જગ્યાએ શું લખાય? -ES લખાય, કારણ કે S1 ને S2 તો સરખા છે. phi2 ની જગ્યાએ શું લખાય? +ES લખાય, અને આની જગ્યાએ 0 લખાય. તો ફ્લક્સ શું આવે? 0. તો હવે આપણે એમ કહી શકીએ કે અહીંયા આ નળાકારની અંદર કોઈ વિદ્યુત ભાર નથી, એટલે તેમાંથી બહાર આવતું ફ્લક્સ એવું હોય હંમેશા 0 હોય. ઓકે. આપણે શું જોવાનું છે કે બંધ પૃષ્ઠમાં ઘેરાયેલો, જો બંધ પૃષ્ઠમાં કોઈ વિદ્યુત ભાર હોય જ ના તો એમાંથી કોઈ ફ્લક્સ બહાર આવશે નહીં. ઓકે. તો આ વસ્તુ હવે તમે સમજી ગયા હશો. હવે ગાઉસના નિયમ અંગેના કેટલાક અગત્યના મુદ્દાઓ છે, આપણે એ જોઈશું. ગાઉસના નિયમ અંગેના કેટલાક અગત્યના મુદ્દાઓ. થોડી વાર અહીંયા આગળ કમ બેક થશો, પાછા જજો, પોઝ કરજો અને પછી આ વસ્તુ તમારે લખવી હોય તો લખી રાખજો. એમ ના કહેતા કે સર PDF ફાઇલ અને બોર્ડ વર્ક કરી મોકલો, ફોટા મોકલો, એવી કશી જરૂરિયાત નથી, ને પોઝ કરજો. ઓકે. ખોટું બધું મોબાઈલમાં બધું બહુ ભેગું થશે. હવે આગળ તો ગાઉસના નિયમ અંગેના અગત્યના મુદ્દાઓ. ગાઉસના નિયમ અંગેના અગત્યના મુદ્દાઓ. તો અગત્યના મુદ્દાઓની હું ચર્ચા કરું છું કે ગાઉસના નિયમ બંધ સપાટી માટે કોઈ પણ આકાર કે પરિમાણ માટે સત્ય છે. એટલે કે ગાઉસનો નિયમ આકાર કે પરિમાણ સાથે કોઈ લેવા દેવા નથી. દાખલા તરીકે કોઈ અનિયમિત આકાર હોય ને એની અંદર બી વિદ્યુતભાર Q હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર Q/ε0 જ થાય. જો આપણે આ રીતના એટલો જ વિદ્યુતભાર કોઈ સમઘનમાં લઈ લઈએ તો પણ તેની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? phi/Q/ε0 જ થાય. કોઈ નળાકારમાં લઈ લઈએ આ રીતે, નળાકારની અંદર, બહાર નહીં. હવે બીજી વાત, તો પણ આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? Q/ε0 જ થાય. હા, પણ જો અહીંયા એની બહારની સપાટી પર હોય તો પછી બદલાશે. આ શિરોબિંદુ પર આવી ગયું, અલગ વસ્તુ થઈ જાય. અંદરની વાત કરું છું. જો બંધ પૃષ્ઠની અંદર જ હોય એટલે કે તે ગમે તે આકારનો હોય, આપણને એની સાથે કોઈ લેવા દેવા નથી. તો પહેલા મુદ્દામાં શું કહેવા માંગે છે કે તેને આકાર કે પરિમાણ કોઈ બી આકાર કે પરિમાણ માટે સત્ય છે, ગમે તે આકાર હોય તો ચાલશે. ગાઉસના નિયમના સમીકરણમાં દર્શાવેલી જમણી બાજુનો જે વિદ્યુતભાર છે
અહીંયા આ જે વિદ્યુતભાર જમણી બાજુ. હવે આપણે આના બરાબર આ બી તો લખી શકીએ છીએ ને, E into A Q upon epsilon naught ના લખાય. હવે E બરાબર શું થાય? તો E બરાબર આપણે જાણીએ છીએ કે Q upon R square into A Q upon epsilon naught. પણ અહીંયા આ જે Q છે, આ જે વિદ્યુત ક્ષેત્ર E ઉત્પન્ન કરે છે, એ બધા જ વિદ્યુતભારોને આપણે ધ્યાનમાં લેવાના છે. બધા જ વિદ્યુતભારોને આપણે ધ્યાનમાં લેવાના છે. તો ગૌસના સમીકરણની અંદર જમણી બાજુનો જે વિદ્યુતભારો છે એ માત્ર ને માત્ર આ જે વિદ્યુતભાર Q છે એ માત્ર ને માત્ર બંધ પૃષ્ઠની અંદર હોય તેને જ આપણે ધ્યાનમાં લેવાના છે. બંધ પૃષ્ઠની બહાર હોય તો આપણે એમને ધ્યાનમાં લેવાના નથી. અંદર પછી તે ગમે તે સ્થાને હોય તો પણ ચાલશે, એટલે કે તેના સ્થાન સદિશ પર રીતે આધારિત નથી. માનો કે કોઈ વિદ્યુતભાર Q ને અહીંયા લાવી મૂકી દે આને, તો બી કોઈ ફરક નથી પડતો. આ કોઈ Q વિદ્યુતભારને અહીંયા ગોઠવે તો બી ફરક નહીં પડતો. હા, પણ અહીંયા તળિયે ગોઠવી દે તો ફરક પડી જાય, કારણ કે અડધો બહાર રહેશે, અડધો અંદર રહેશે. હું અંદરની વાત કરી રહ્યો છું. અંદર ગમે તે જગ્યાએ તમે એને રોટેટ કરો તો કોઈ ફરક પડતો નથી. ઓકે, આ મુદ્દો તમે સમજ્યા હશો. હવે આપણે ત્રીજા મુદ્દા તરફ જઈએ કે ગાઉસના સમીકરણમાં ડાબી બાજુએ જે વિદ્યુત ક્ષેત્ર આવે Q upon epsilon naught, અને અહીંયા જે આપણે વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E dot A, કારણ કે આ બી તો phi છે ને, આ બી phi પેલો બી phi, બધા phi છે. તો આ વિદ્યુત ક્ષેત્રની અંદર માનો કે આપણે બંધ પૃષ્ઠ લીધું, એમાં Q1 છે, આમાં Q2 છે, આમાં Q3 છે, Q4 છે, Q5 છે. તો Q1 Q2 અને Q3 એ બંધ ગાળાની અંદર છે. તો આ જે Q છે, આ Q એ Q1 Q2 Q3 બરાબર છે. ઓકે, તો એની અંદર Q4 અને Q5 નો સમાવેશ ના થાય. કેમ? કારણ કે તે બંધ પૃષ્ઠની કેવા છે? બહાર છે. અંદર હોય એમને જ લેવાના છે. આ Q કયો કહેવાય? અંદરનો જે વિદ્યુતભાર છે તે જ આ વક્રની અંદર બંધ પૃષ્ઠની અંદર જે છે એમાં. પરંતુ વિદ્યુત ક્ષેત્ર E માટે, આ વિદ્યુત ક્ષેત્ર E માટે એ અંદર હોય કે બહાર હોય, બધા જ વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લેવું પડશે. એટલે કે Q1 થી Q5 ના કારણે વિદ્યુત ક્ષેત્ર હોય છે. તો આ મુદ્દો આપણને આ સમજાય. હવે આ જે બંધ વક્ર જે આપણે વિચાર્યું છે એને ગૌસિયન પૃષ્ઠ કહેવાય. એને શું કહેવાય? ગૌસિયન પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તંત્રને કંઈક સમમિતિ હોય, એટલે કે એને કે ચોક્કસ આકાર હોય, રેખીય હોય, સમતલીય હોય કે ત્રિપરિમાણીય હોય, ત્યારે ગૌસના નિયમને વિદ્યુત ક્ષેત્રની વધારે સરળતાની ગણતરી કરવા માટે ઉપયોગી છે. એટલે કે અગાઉ આપણે જોઈશું ગૌસના નિયમની ઉપયોગિતાઓ કે ભાઈ વિદ્યુતભારી સળિયાના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈશું. તો એની આજુબાજુ આવું આપણે ગૌસિયન પૃષ્ઠ વિચારી લઈશું અને આપણે ઈઝીલી એની ગણતરી કરી શકીશું. બરાબર છે? ગૌસના નિયમ એ કુલમ્બના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર જ છે. ગૌસનો નિયમ એ કુલમ્બના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર જ છે. જો ગૌસના નિયમનું ખંડન થતું હોય, ગૌસના નિયમનું પાલન ન થતું હોય, તો તે વ્યસ્ત વર્ગના નિયમથી કંઈક જુદું પાડવાનું સૂચવે છે. તો અહીંયા ગાઉસનો નિયમ આપણે સમજ્યા, એના અગત્યના મુદ્દાઓ જોયા, બહુ અગત્યની વાતો છે. આના પર આધારિત દાખલો હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમે તમારી ટેક કેર રાખજો. બરાબર, સારી તૈયારી કરજો બેટા, ટાઈમ વેસ્ટ ના કરતા. ઓકે, બાય બાય.